પણ નથી સમજતા ને એ કેટલી જય બોલાવે. રામચંદ્ર ભગવાનની જય, જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય, ઓમ નમઃ શિવાય કરીને શંકરની જય, મારુતિની જય, ચામુંડમાની જય, રાંદરમાની જય, ખોડિયારમાની જય. ગુરુજી એમ કહેતા કે જય છે ને સદગુરુ મહારાજની જય જ બોલો. જાજા ભજન નો ગવાય કે બે જ ભજન ગવાય અને પછી બે ભજન ઉપર સત્સંગ કરાય. સદગુરુ મહારાજની જય કરીને બહુ જાજી જય બોલાય નહીં. કેમ કે તમે જેની જય બોલો છો ને તમે ઓળખતા તો નથી. રામચંદ્ર ભગવાનની જય તમને એવી ખબર છે કે આ દસનો દીકરોના ધનુષ બાંધવાનો, પણ 25-50 ફોટા જોવો તો બધા એમાં ફેરફાર હોય. કેમ કે પેન્ટરે જે રીતે દોર્યા હોય તો હોય, ધનુષ બાણ હોય, માથે વલકલ વસ્ત્ર હોય અને એ રીતે સીતારામ સીતારામ, રાધે શ્યામ અને ચીતરી દેવાના લોકો. તો તમે જો ઓલી બાઈ છે એ રાધાજી છે ને અમી કોઈ કૃષ્ણ છે, પણ એ કૃષ્ણ થોડો છે, એ થોડી રાધા છે. એક વાત છે, જગત આખું હાલી નીકળ્યું છે એમને આંધળા ધોડા જાય છે અને મૂળની વાત કોઈ કહેતું નથી. વિશ્વકર્મા દાદાની જય આપણે ઓળખે નહીં, પીછા નહીં, કાંઈ નહીં. આનો વ્યવહાર બિચારો જ્યાં છે લાંબો થતો, ઇલોરગઢ થઈ જતો, કેન્સરથી મરી ગયો બિપિનભાઈ. અત્યારે એક વ્યવહાર છે પ્રવીણભાઈ. વાત એ હતી કે ઓળખતા નથી અને જય આટલી બધી બોલાવો છો. અને સદગુરુ તો હજરાજર છે, ભેગા જ છે, તમારી અંદર જ છે. વિશ્વાસુ ના વિશ્વાસુ, ઓ વિશ્વાસુ એના વિશ્વાસુ. હા, મારે ક્યાં આંસુડા નીકળે છે, કોણ સુકાવે આંસુ. બીજું ગાયું, વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર, રહીશ ના દૂર. હવે જે દૂર નથી ભેગો જ છે એની જય શું બોલવી, અને બોલવી હોય તો સદગુરુ મહારાજની જય. આ જુદી જય છે ને તમને સત્યને માણવાનો દે. મોરારી બાપુ આવો છે ને તો પ્રિય હો પ્રિય હો પ્રિય હો એમ કરતો હોય. એક ના નામ લઈને પ્રિય હો પ્રિય હો પ્રિય હો. પણ હવે ભાઈ જય બોલતો હોય શું યાર ખોટ છે તને. પાવ નવું કાઢ્યું કંઈક એને. એક વાત છે, મોરારી બાપુએ નવું કાઢ્યું કે રામચંદ્ર પ્રિય હો, બાલકૃષ્ણ પ્રિય હો, હનુમાનજી મહારાજ પ્રિય હો. એના કરતા સદગુરુ મહારાજ જય બોલે ન હાલે. પણ આપણે કાંઈ કહેવાય નહીં કોઈને, જેની જેવી સમજણ એવી એની વાત. આ તો ખરેખરી હૃદયની વાત બતાવી છે. અને તમે ભાગ્યશાળી છો કે તમને આવું સાંભળવું ગમે છે. ને કરતાં પહેલાં વહેલું તો એ કઠે. કારણ કે તમને એમ જ થાય કે અમે જે બોલી છે આટલી બધી એ જ સાચું છે. હાવ નિંદક, હાવ ઘેલાના માર્ગે તોય તમને એવું લાગે હા કે અમે જે જય બોલી છે ને સાચી બોલી છે. અમને ક્યાં વાંધો છે, બોલો છો તમે, અને અમારે શું વાંધો. પણ અમારે તો મારા ગુરુએ કીધું હોય ને એમ અમે હાલી. ગુરુ મહારાજ કે સદગુરુ મહારાજની છે. ગમે ગયા હોય ભજનમાં અને બાપા આવે એટલે બેહે, એ ભજન ચાલુ હોય, એમાં ભજન પૂરા થાય ને ચા પાણી બધાને દેવામાં આવે અને પછી બીડીયું પીએ બધા.
પછી બાપાને કે થોડુંક બોલો ને કે ભાઈ બે ભજન ગાઓ પછી વાતો કરી તો એ ભજન તો 4 થયા બાપા થોડુંક બોલો પછી મૂકી દે આમ બેમાં માઇક મૂકી દે બાબા કે બોલો સદગુરુ મહારાજની જય કરીને ચાલુ થઈ ગઈ કોઈનું આહ્વાન કે કાંઈ નહીં સીધે ગુરુમાં જ બોલવા મરણ મળ્યા મગન ભયા આગમ દિયા ઓળખાય નિરંતર દેશમાં નામ બિરાજે પછી મને આપ દિયા ઓળખાય આ મંત્ર નામ છે માયા તજો અંતર પ્રગટો રામ નામ જ્યોતે નિરખો નિજ આત્મા આત્મા એ જ ભગવાન મનોહર આ દિવાલમાં કોઈ ઘણ મારે તો હું આ મકાનમાં રહું છું હું રાડ કેમ નાખતો નથી હોય મારી રે એમ કેમ કહેતો નથી કેમ કેમ નથી કહેતો એમને કહેતો કેમ નથી હું હોય મારી રે એમ કાં કહેતો નથી હા બહુ થાય તો એમ કહું કે શું કામ ડાલા પારસભાઈ હે એને ખ્યાલ આવે ને કે આ ઘણ મારું છું આને મારવા માટે મારું છું પણ આ તો ઘરમાં જીએ છે અને આને ઘણ લાગે નહીં સત્ર બાળે નહીં પાણી પલાળે નહીં વાય ઉડાડે નહીં લેપન થાય નહીં એ ઓલાને ખબર પડે કે ગાંડીના અરુણભાઈ તો આ મકાનમાં રહે છે એમાં દિવાલમાં તારે ઘણ મારવાની શું જરૂર હતી એને એમ થયું કે અરુણભાઈ આ ઘરે છે એટલે કે મેં દિવાલમાં ઘણ માર્યો તો તમે કાંઈ રાડે ન નાખી કાંઈ ન થયું તમને મેં કીધું હું ઘરમાં રહેનાર છું ઘરથી જુદો છું ઘરમાં રહું છું ઘરથી જુદો છું એમાં શરીરરૂપી ઘરમાં હું રહું છું અને આ શરીરરૂપી ઘરમાં ઘરવું નથી શરદી થઈ જાય ઝાડા થઈ જાય તાવ આવી જાય ઉધરસ આવી જાય નબળાઈ આવી જાય સવડાઈ આવી જાય કેટલું થાય આ શરીરમાં મને કાંઈ નહીં પણ પોતે પ્રેક્ટિકલ કરેલું કાયદેસર તમે જે મકાનમાં રહ્યો છો એ મકાનમાંથી અત્યારે અહીંયા આવ્યા છો કે નહીં એટલે મકાનથી જુદા કે મકાનના ભેગા હા પછી અહીંથી ઘરે જાય છો એટલે એ ના પાડશે કે બારોબાર જ રહેતું છોડીને વયો ગયો બારોબાર રેખડા કાઢ જા આવડા એની ઘરે જાય છે આ એની ઘરે કેવડાવાડીમાં જાય છે આવડો ઠેઠામાં ક્યાંય જાય છે છેવાડે ઓલો એને રોકાવાનો થાય છે આ અહીં રોકાવાનું છે તેનું ઘર છે એટલે પણ આ શરીરને આપણે કેવી જોઈશું ઘરમાં છું છતાં ઘરને જાણતો છું ને જાણું છું તો હું ઘરથી જુદો છું મને જ પીવું બેટા જો બાપજી તમારે જમો જમી લેજો અમે બધા જમી લીધું બેટા શું લાવ્યો હતું ઓલામાં હા ઠીક હા ગુરુજી ગયા છે આમ વાત છે ગૌરી બેડી પાસે ક્યાં ક્યાં રહેતો અહીંયા આપણે શું લેવા દેવા એક વાત છે પણ એને વિચાર્યું નહીં કે આ મારો જમાઈ ગયો કે સ્મશાન લગી ગયા હશે એ હરગાવી નાખ્યો હશે એક વાત છે પણ એ તો મરી ગયો રાખ થઈ ગયું શરીર તો પણ આ જમાએ ક્યાં ગયો અંદર રહેતો નથી જેને અગ્નિ બાળે નહીં પાણી ભલાડે નહીં લેપન રટન થાય નહીં અને આ દુખાવી પડ્યું નાના ઉપર હા 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 નાના હા શરીરમાં બધાય રંગ છે પણ તમારો પડછાયો એક જ રંગનો છે
અને કાળા રંગનો છે. અને પડછાયાને અડી છે, પડછાયાને કાંઈ પ્રહાર કરી છે તોય તમને લાગતું નથી. પડછાયો તમારો જ છે, તમને વાગતું નથી. ખાલી તમને નક્કી છે કે આ તો પડછાયો છે. પાંચેય તત્વો છે એ પડછાયો છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચેય તત્વો છે એ પડછાયો છે. એટલે પ્રગટની ભક્તિ કરજો બાપ. અહીંયા આવો છો એટલે તમને કહું, કારણ કે અહીંયા કોઈ જાતની માનસિક અંધશ્રદ્ધા હાલશે નહીં. માદળિયા બાજુએ કાંઈ પહેરવા હોય તો એ આવતા નહીં, હું તો ના પાડું છું. કારણ કે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. ત્યાં માદળિયા કાળા દોરા બોરા કાંઈ રક્ષા દોરી એ કાંઈ ન પહેરવું હોય અને તો આવો. પનોતી, હોધણ, હોરો પૂરો, કોળદેવી, કોળદેવતા કાંઈ તમને નડે નહીં. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં. નહીંતર અત્યારે તમે બધા છો તો બીકના મારે કે આવે ને બધા હથિયારવાળા કોઈ. પણ તમે હમણાં જાય છો બધા તઈ તો હું એકલો ને ચીસું લઈને ખોઈ ન દે. બધા લઈને મારે બેહણી રે હોજાડી ન દે ટીપીને. હે આવડા મોટા જીવન હોય પછી કોની તાકાત છે બાપુ? બેટા એ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસ. ખોજી હોય તો તુરંત મિલ જાઓ. પરમાત્મા ભેગો છે છતાં એને આ જીવીરોમાં આથરતો હોય. કેટલાય તમે સવાર જાતા હોય, કોકવાર દાંતણ કરતો હોય વહેલો. જય શ્રી કૃષ્ણ બાપુ. આમ બોલું નહીં કાંઈ. આશાપુરાએ જાઉં છું, પછી ત્યાંથી સાંજમાં મંદિર જઈશ, ત્યાંથી બાલાજીએ જઈશ, ત્યાંથી પટના જઈશ અને પછી ઘરે વહી જઈશ. તમારી આ બેન ને પૂનમ હોય ને બાપુ મેરા, આ પતિના પણ ચણા છે ને ત્યાં પડદો આવી જાય થોડીક વારમાં. એટલે હું જાઉં છું બાપુ, ઉતાવળમાં છું. મેં ક્યાં તને ઊભી રાખી, તું ઊભી રહી. મેં ક્યાં તને મરી ગઈ ઊભી રાખી છે, તું ઊભી રહી. ગિરા ધરણી જાય કરીને આમ પડદો ખોલે ને બંધ થાય, ખોલે ને બંધ થાય. હા ટેરો આવી જાય. હા, ડેરો ડેરો. ઘરેથી નીકળો, રોડે ચીડો, હા ભાઈ મને આડું હાથ બાપા ટેરો આવી મને કે મારે આમ જાવ, ક્યાં જાવ? 80 રોડે જાવ. એ અમારે 80 રોડે છે. બે જા ભગવાન કીધું. અહીં તો કીધું ભાઈ ખાલી ગાડી જાય છે, સેવાને સમૂળ જગમાં કરવાના બે કામ. સેવા તો જન સેવા કરી લેવું, રામનું નામ ઉતાર્યો. મેં કીધું ભાઈ મને કે સત્સંગમાં જાઓ છો ભજન? એટલે હું આમ બોલતો સમજા સત્સંગ ભજન જાઉં. હા. તમારું નામ? મારું નામ અરુણ. હા અરુણ અહીંયા ક્યાં બાપુ વાંધો? અરુણ કેટલા કીધું? જ્યાં જાઉં છું પેલા નામ અહીંયા આવ્યું. એટલે મને કે અહીંયા તમે અરુણ બાપુ શું કરવા આવ્યા નીકળે? તો કે ગાડી એક ભાઈની મૂકવા અહીંયા આવ્યો હતો. હવે મને કે તમે હાલીને હાલ્યા જાવ ગયા. મેં કે વિચાર કે મારે હાલીને કેમ પહોંચવું? 3 કિલોમીટર થાય. એવું ભોપાજી અમારો કુવાડા ઉતારો થાય. મેં કીધું તમને અરુણ બાપુ મોકલા લાગે છે હે કે આની વાય બેસી જાઓ. બેસી ગયો, રાજી થઈ ગયો. હજી ભાઈ કયું ગામ? મને કે મારું ગામ મેહાવડા. મેહાવડામાં કોઈ કુંભારને કોઈ તો પૂછજે કે આ કુંભારનો ઓળખો છું. લગભગ બધા એમ કહેશે કે આ બરોબર ઓળખું છું. હા મારી ઓળખાણ કીધું ભાઈ. કુંભારને કોઈને પૂછીશ, કુંભાર બધા ઓળખે મને, બીજે કોઈ ગિલા નહીં ઓળખે ભાઈ. હાલ સત્સંગમાં મને કે આવું હાલ મજા આવે સત્સંગમાં. કીધું ટાઈમ હોય તો. ના બાપા મારે જો ગાડી બીજી ગાડી લઈને જવું છે કે ભલે કે મળ્યા બીજી વાર ચોખ્ખા પડ્યા. એટલે અરુણ બાપુ અહીંયા મળી ગયા મને. તમે તો એ જ કહો છો, તમને અરુણભાઈ તરીકે વ્યક્તિ મળ્યા ને. અમે મહેસાણા પ્રોગ્રામમાં ગયા હતા, રાત્રે 2:30 વાગે
સંત શિરોમણી અરુણ બાપુની જય બોલાવી જે બે રાજકોટ જ નથી જોયું. રાતના 2:30 વાગે ભજનમાં એના સંત શિરોમણી અરુણ બાપુની જય બોલાવી યારે રાખતી આમ જ બેઠા ટીનાભાઈ ઘેર ભજન હતા ત્યારે રાત્રે એવી વ્યક્તિ ઓળખતો જ નથી. બધું આપણા તો ગમે ત્યાં લઈ હા જાય. હા બધું આપણા શરીરમાં છે. એક આયરે 25 જણાને દર્શન તમે દઈ શકો, 25 માંથી પાછા એક થઈ શકો. પણ એ બધી જે રીધી સીધી છે કૃષ્ણની અંદર એ બધી હતી. નંદ બાવા અને જશોદાજી કૃષ્ણ વગર રહી શકે નહીં, એટલે કે લાલા અક્રૂરજી છે એને નામ ન રાખવું જોઈએ. અક્રૂર એ ક્રૂરના પેટનો છે અને કાકો થતો હોય છે તમારે તો લઈ જાય છે કે રથડો લઈને આવ્યા અક્રૂરજી કૃષ્ણને ચડી જાય છે. અને આ જુગના જીવન જાતા કે અમારા પ્રાણ કેમ રહેશે. ગોપીઓ વધી ગઈ છે. જશોદાજી સહિતના બધાય અમારા રથ ઉપર હાલીને પછી જાઓ, આડા હોઈ ગયા. કૃષ્ણએ અતિ ભાવ વિભોર જોયો એટલે કે 2-4 દી હાલો તમે ભેગા જશોદામાં, હાલો તમે. એને ધવરાવ્યા હતા એટલે એ ધાઈ માતા હતા. અનંત બાવાને કે તમે હાલો. એક દી મહેમાન, બીજે દી મય ને ત્રીજે દી એ રાંડ નાની અકલ ગઈ. હા, એને બદલે 15 દી ઉપર ટાઈમ થયો અને તોય જવાનું નામ બોલી. કૃષ્ણનું જ ધ્યાન, કૃષ્ણનું જ ધ્યાન. કૃષ્ણએ વિચાર કર્યો કે આ વિચારથી કેવી રીતે પર થઈ ગયા 2 જણા. તમે સાચું બોલજો, વિચારથી પર થાવ છો તો તમને હું આંખો દેખાવ. વિચારથી પર થાવ એટલે હું તમને આંખો દેખાવ, પછી ક્યાં વાત હતી. કારણ કે મારી નામની કાયા છે. 5 તત્વોની કાયા મારી નથી. મારી ખાલી નામની કાયા છે, વચનની કાયા છે. તમારી આંખમાં વચન જોવે છે, તમારા કાનમાં વચન સાંભળે છે, તમારા નાકમાં વચન ઊંઘે છે, તમારી ચામડી એ તમામ પ્રકારનો સ્પર્શ છે એ વચન જાણે છે, તમારી જીભડીએ વચન રસાસ્વાદ માણે છે અને તમારા મુખમાં વચન બોલે છે. તમારા હાથમાં વચન લેતી દેતી કરે છે. આપણે પૂરી તો ખાલી ભજન ગાય લેવું દેવું હરીને હાથ માનવ ફાફા મારે છે અકલમટા. પોતે પર લેતો હોય, પોતે પર દેતો હોય, ખાલી ભજન ગાઈ લે. એલા પણ તે આ કોણ લાવે છે, બધું આ કોણ કરે છે. આ લેતી દેતી વચન કરે છે, પગમાં હાલે છે વચન. અને તમે જેનેથી જીવો છો તો એ શ્વાસ વચન લે છે અને પાછો બહાર કાઢો છો એ ઉચ્છ્વાસ એ વચન કાઢે છે. મનની અંદર વિચારો છે એ વચન વિચારે છે. વચન વિચાર કરો, હરિજન હિંમત દે ધરો. આ ભક્તિ ખેલ ખરો. સુદામા ભગતને અછત આવી અને વસ્ત્ર નહીં મળો તોય જગદીશને જાય ચા નહીં. દેખો એનો ભરોસો કરો. આપણે તો ક્યાંય ગયા હોય તો તરત રોટલા રોઈને કાંઈક મળે એવા પ્લાનમાં હોય. એલા પણ આ પ્લાન તો તારા કરતાં ઓલાય કેટલો ટાઈમ પહેલાં કરેલો છે. હરી હરી હા, અને તું આ પ્લાન કરી કરીને કોકના રોલ ફેરવસ. કોઈ 50 દે, કોઈ 100 દે, કોઈ 200 દે, કોઈ 500 દે, અને એવી રીતે રોલ ફેરવનારા ભજનના નામે. પણ છેતરસ કોને? તારા શ્વાસને હલાવે છે એને. બુદ્ધિથી નક્કી વચન કરે છે.
ચિત્ત છે એ ચિંતન કરે છે, ફોટોગ્રાફી જળવે છે, પણ એમાં કરે છે વચન. અને અહંકારની અંદર ઈગો જે છે એ વચનનો છે. 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી વચન નિહારું છે. એ વચન શિરને સાટ્યા, કાપતા નહીં નકર જીવ ના જાય છે. પણ એ વચન શિરને સાટે છે. તમે કાલ સવારથી એક લતાની દુકાનમાં જાજો, ભાઈ વચન છે તમારી પાસે? યાર માફ કરજો નથી ભાઈ. એટલે આ સાઈડ ભરવાનું, આ સાઈડ ઘી ફર્યા આવો તો પછી આ સાઈડ ભરવાનું. ભાઈ વચન છે, હાલો કંઈક નામ પાડો તો કઈ તમને. વચનમાં અમે શું કરીએ? એ ભાઈ રઘુકુળમાં એવી રીત હતી કે પ્રાણ જાય પણ રાંડના વચન ન જાય. એટલે હું તમને કહું છું, વચન છે તો મારે જોઈએ છે. પ્રાણ લઈ લો લેવા હોય તો, પણ વચન દો. હવે એ થોડો દુકાનદાર દે, જે પૈસા હાટીને બેઠો હોય એ દે. આ કાકો હોવાથી અહીં સુધી તૂટી મરે તમે જોવો તો, એક પૈસા હાટું થઈને. વચન તો મળે નહીં. વચનથી બધું કરે. હથોડો લે ને ત્યારે વચનથી લે ને મારે. ટાઢું ટીપાય ને ગરમ કરીને પણ ટીપે. એક વાત છે, જેલથી હોલ પાડે આ તે બધું કરે, પણ વચન એ લક્ષવાનો હોય. વચન ચૂકો તો 84માં જાય. એ જાડેજા વચન સંભાળી તમે જાગજો. વચન શું હોય છે? રેન સમાડી હેલી ભાણમાં, ભાણ સમાણા આકાશ, આકાશ સમાઈ ગયું એક વચનમાં. અને એ વચન કોક વિટલાની પાસે, બધાની પાસે ન હોય. એટલે પ્રગટની ભક્તિ કરો બાપ. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે. સરખાવી ન શકો એ સુખને તમે, કે આ સુખ આના જેવું એમ તમે કહી ન શકો. વચનમાં જે સમજે એને જે સુખ મળે એ તમે કહી ન શકો. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે. અને એ ગત ગંગા કહેવાય. એ જ્ઞાન ગંગા છે. અમે એના દાસ છીએ. વચનમાં સમજે. અત્યારે એવા કઠિયા થઈ ગયા છે કે તમે બેહાડો ને તમારો મોબાઈલ કાઢી લઈએ, તમારે ગમે એ કાંઈક ચોરી લે તમારું, ભેગા રહીને ધ્યાન રાખવું પડે. પાકીટ બધું કાઢી લે. કેટલી કમાણી થઈ. બધા ચોરના પેટના ખૂબમાં એટલા છે. હારા નહરા બધાય છે. દુભાડા મૂકવા રહે છે, હરગાવવા રહે છે. ધોળી નાવા કોઈ આવતું ન હોય અહીંયા. અને દેખાય એવું કે નાવા આવ્યા છે. એ તેનો પ્રાણ જ હોય બધું. આ દુનિયા છે મારા વાળા. એટલે સંતોએ દુનિયામાંથી દિલ હટાવી લીધું. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો કાળે કરીને તમારે ધ્યાન 24 કલાક રાખવું પડશે. 8 તેરીને 24, એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક ધ્યાન તમારાથી મૂકી શકાશે નહીં. વિચારનો સંગ કરશોમાં નકર બરબાદી જ છે. જે વિચારનો સંગ કરે છે એ શ્રેયના માર્ગ ઉપર નથી, એ પ્રેયના માર્ગ ઉપર છે. એને ખંડિત સુખો બહુ મળે, પણ એને ખંડિત સુખ પાછું મેળવવું પડે. અને જે સદગુના બાળક હોય એ શ્રેયના માર્ગ ઉપર હોય. એક જ વાર સુખ મળે, પછી એ સુખ એને પાછું મેળવવું ના પડે. ઉગતા સૂર્યને બધાએ પગે લાગે છે, તો ધ્યાન તમને કાયમ માટે ઉગેલો સૂર્ય દેખાડે છે, તો તમે કેમ એને પગે નથી લાગતા? એ કાયમ માટે ઉગેલો સૂર્ય છે, એને ઉદ્ભવ પ્રલય એને નહીં. અને આદિ અનાદિ એવો
ભેજ બદરી વિશાલ જાય. ભાગવતમાં વાંચે કે જે જાય બદરી એની કાયા જાય હજરી. એ છે ત્યાં અમારે ટાઈડમાં ભૂંડે પડે રાંધા. હા, યમનોત્રી ગંગોત્રી જમનોત્રી, હા, અને ગુપ્ત ગોદાવરી ગુપ્ત સરસ્વતી. ત્યાંથી જે કાંઈ હાટીકા બાટીકા બટકા ખડકા શાલિગ્રામ શિવલિંગ જે બધું મળે એ હારી આવે ત્યાંથી. ગોવર્ધન અને એના ભેગો એનો હામો પાડોશી અને એના ભેગો એનો ભાણે ઓલા પાડોશીનો 3 જણા ગયા. હેરાન હેરાન થઈ ગયા. જિંદગીમાં કોઈ દી નામ ન લઉં. આટલા કરોડો માણસો કોઈ જોયા જ નહોતા. પહેલી વાર જોયા. અને નકરું સરસ્યું તેલ અને એમાં જ બધું રાંધેલું તાંદૂળની રોટલી અને ઓલી નાન જેવું અને શાક મીઠું ભાવે નહીં, કોઈ વસ્તુ ભાવે નહીં. વળી એક જગ્યાએ સમોસા જેવું પડ્યું હતું, 2 લીધા, 25 રૂપિયાનું એક સમોસું, 50 રૂપિયાના 2 સમોસા. તો એક તો માંડ ખાધું. જેમ કે ક્યાં માઈ જાવું કે પેટમાં અગ્નિ પડે છે, કાંઈક ખાવું તો જોઈએ ને. ગાંઠિયાને મળે નહીં. એ શું એ કે ઓલો કે ગાંઠિયાનું પૂછ્યું કે એ શું? બોલો, એને ગાંઠિયાની ખબર નથી. હા, રોટલી દાળ ભાત શાક ક્યાંય ન મળ્યા. અને અમારું જે હતું ને ભાતું લીધું હતું એ ગોખતો નહીં ગયો. એટલે કેવા હાલ થાય એ અમારું જે ભાતું હતું એ કે કારણ કે મેં મારું એના ભેગું રાખ્યું હતું એટલે એનો થેલો મોટો હતો તો એ જ ઉપાડી ગયો. બોલો, વિચાર કરો. એમાં બધું હતું. આજ દરેકના બૈરાએ બનાવી છે એને ખાવા થાય પણ એ બેન કેમ 60,000 બગાડી અને ભલે ગોધ્યો ખોટો બોલો છે કે ના 22-25,000 ના 60,000. તો વિચાર કરો, હોડિયા 2 હતા 1,000 રૂપિયા ટ્રેન આટો મારી જા ગંગા આજમ ના સર. બોલો, વિચાર કરો. અને જોઈ લીધું અને અહીંયા પછી બધું રાખીને પછી એને ડૂબકી મારી દીધી કે આ જગ્યાએ નાહી લો, ચોખ્ખું પાણી છે. બાજુ અડો રહેલો છે, બધું ઉપરથી આવે છે પણ તો ચોખ્ખું ન હોય. બધા નાતા હોય એ ચોખ્ખું ક્યાંથી હોય? ઓવરના લાકડા બધા બહાર હોય ને મય એના ઓવરના લાકડા એટલા હતા. ઓવરના લાકડામાં સમજો ને શું કહેવાય? ના ના, હાડપી ઓવરના લાકડા. પાણીમાં નાખી દીધું હોય. 5 મણ લાકડા હળગાવ્યા હોય ને અહીં વજન મૂકો છાતી ઉપર, કારણ કે પુરુષની છાતી મજબૂત હોય એટલે ત્યાં રાખ્યો હોય વજન. પછી હળગાવે જમણા પગના અંગૂઠે તેનથી મોઢામાં અગ્નિ પણ મૂકે ના જે હોય. એક વાત છે, બધી માનંદી છે, કાંઈ વાતમાં માન નથી. ગયો જંતર વગાડતો. એક આવડું પડાય નહીં, ખબર છે? હા, ધારો કે મારું શરીર છૂટી જાય અને તમે આવડા પાડો તમે ભાઠા મારે ઓલો કાર છે નહીં. એક આવડું પાડવાની બિલકુલ કોઈ એક વાત છે. હા, કેમ કે તમારે એકમાં જોવે તો છે. ક્યાં મરી ગયો શરૂ અને ઠીક પાછળ બેઠો એ રોડ્યું એક વાત છે. પણ ભેગો એકમાં છે, કાનમાં સાંભળે, નાકમાં ઊંઘે, ક્યાં મરી ગયો છે? અને બધા એ ક્યારે બન્યું? હજુ સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા હોય તો શું થઈ ગયું કે હવે એનો પૂરો થઈ ગયો, હરગાવી નાખ્યા. હા, જો શું વાતું કરતો તો હજુ. હા, એટલે એ જે લાકડા હોય ને
પછી કેટલી વાર ઈ ગયા ઊભા રહીએ એટલે પછી ડોલ પાણી લઈ લઈને માથે નાખી દે મજાવાથી. એટલે ઓલા લાકડા હોય ને આપણે મગ બાફણા કહી પણ એ તો જમવાનું માટે બનાવવા માટે, પણ આનું તો લાકડા જ કહેવાય. એટલે એ લાકડા જોખીને લીધા હોય, શરીર જાજુ હોય તો જાજુ લેવા પડે, 5 મણ તો ખણકવા જ પડે. હા, અને પછી કટકા બટકા બધા કારા થઈ ગયા હોય હાવ, હરડાર કરતા આમ જાય, હરડાર કરતા આમ જાય, હરડાર કરતા આમ જાય. કેટલા ચંપલ ને કેટલા પ્લાસ્ટિકના ગ્લાસ, એટલા ચા પીને આવડા પપ આવે છે ને ચા પીવાના એ કપ ના. કોમમાં બતાવે હા. ચપ્પલ જ ઢોકરા મારે નાતા હોય હા, હવે વિચાર કરી ઓવાના લાકડા કહેવાય, કારા કારા હોય ને. આ એ ગોળ હોય ચોરસ હોય કાંઈ નક્કી નહીં, બટકા બટકા હોય. હા, એ કોઈ લઈ ન જાય ઘરે ધૂપ કરવા. એક વાત છે. હવે 9:30 થયા ભાઈ જરા આપી દો. બહાર બોલવું છે, હાલો સતનામ ચણામ સતનામ ઘર ભેગી